નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. પરીક્ષાઓ આવી જ ગઈ ફાઇનલી, અને એમાંય સૌથી વધારે તકલીફ પડતી હોય દરેક લોકોને તો એ છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. બહુ બધાને તકલીફ પડે કે નહીં? આજે જો કે એનું આપણે સંપૂર્ણ આખો એક્સપ્લેનેશનનો વિડીયો મૂકેલો છે, નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે. આજે હું તમને એને શોર્ટકટ રીતમાં સમજાવવાનો છું, અને ઘણા બધા એવા પેરેગ્રાફ્સ મતલબ કે ડાયલોગ એને સોલ્વ કરાવતા શીખડાવવાનો છું. એટલે વિડીયોને અંત સુધી બન્યા રહેશો એટલે તમામ પ્રકારની માહિતી તમને આજના આ લેક્ચરમાં મળી જશે. ઓકે, હવે આ વિડીયો ઉપર આપણે 1000 લાઇકનો ટાર્ગેટ આપણે રાખીએ છીએ, એટલે 1000 લાઇક ટાર્ગેટ ટૂંક સમયમાં પૂરો થઈ જવો જોઈએ, બરોબર? તો આપણે બીજો વિડીયો તમારા માટે લઈને આવીએ. તમારે ટાર્ગેટ પૂરા કરી દેવાના, હું તમારા માટે કામ કરીશ. રેડી? આટલું એક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો મોસ્ટ આઈએમપી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે એવા પેરેગ્રાફ કે જે બોર્ડમાં પહેલા પૂછાઈ ગયા છે અને હવે પૂછાવાના છે. મોસ્ટ આઈએમપી એને કહેવાય ને. અને આવી જ રીતે જે હું શીખડાવવાનો છું ને એ જ રીતે તમે શીખીને ગયા એટલે તમે કોઈ પણ ડાયલોગનું ઇનડાયરેક્ટ આરામથી કરી શકશો. બરોબર છે? જવાબદારી મારી. ઓકે, શરૂઆત કરીએ ધોરણ 12 માટે. બરોબર છે? હવે ખાસ મિત્રો ધ્યાન એ રાખજો કે કઈ રીતે અને શું કામ કરવું. રેડી છે? શરૂઆત કરીએ. લાઈક કરી દીધી છે? ઓકે મિત્રો, ખાસ એક વાત કહેવાની રહી ગઈ, જો કે રહી તો ન જ ગઈ કહેવાય, પણ આ ચેનલને સબસ્ક્રાઇબ તમને કરવાનું એટલા માટે કહીશ કે 27 માર્ચ, કેટલી? 27 માર્ચ, અહીંયા તારીખ નથી લખેલી, બટ 27 માર્ચ હું તમને કહી દઉં. 27 માર્ચ 2024 થી દરરોજ સાંજે 9 વાગે આપણી આ યુટ્યુબ ચેનલ પર, કઈ? વિજય નાકિયા યુટ્યુબ ચેનલ પર દરરોજ સાંજે 9 વાગે લાઈવ સ્પોકન ઇંગ્લિશ શીખવાડવામાં આવશે, અને એ એકદમ બેઝિકથી આપણે શરૂઆત કરવાના છીએ. તો એટલા માટે આ એક ઇન્ફોર્મેશન એટલા માટે આપવાની હતી શરૂઆતમાં કે એક વખત સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો અને બેલ આઇકન દબાવી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, કારણ કે ફ્રી સ્પોકન ઇંગ્લિશ શીખવું હોય દરરોજ 1 કલાક આપવાની, સાવ બેઝિકથી ABCDથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, રેડી? ઓકે, તો શરૂઆત કરીએ. બધા મિત્રોને ખાસ તમારા મિત્રોને બધાને શેર કરજો એટલે વાંધા આવે નહીં. ઓકે, ચલો શરૂઆત કરીએ. હવે સૌથી પહેલા જ્યારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટને સમજીએ ને સાહેબ, ત્યારે કોઈ પણ ધોરણમાં હોય, તમે 9માં હોય, 10માં હોય, 11માં હોય, 12માં હોય, ગમે એ ધોરણમાં તમે કેમ નથી હોતા, પણ તમારે એનું જે ફંડામેન્ટલ છે એ તો તમારે સમજવું જ પડે. ફટાફટ વધારે સમય નહીં લઈએ, જોઈએ. સૌથી પહેલા આવું સેન્ટેન્સ આપેલું હોય, આ સેન્ટેન્સ બે રીતે આપી શકે, ડાયલોગના ફોર્મમાં આપી શકે અને આવા સેન્ટેન્સના ફોર્મમાં આપી શકે. તો જ્યારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટની વાત કરીએ ત્યારે પહેલા આપણને ખબર હોવી જોઈએ કે આ શું કહેવાય. આમાં ઘણા બધા સ્ટેપ્સ હોય. માની લો કે આપણે શરીર, આપણું જે બોડી છે એમાં આને હાથ કહેવાય, આને નાક કહેવાય, માથું કહેવાય, બરોબર છે, આને ખંભો કહેવાય. તો એવી જ રીતે કેમ બધા અલગ અલગ બોડી પાર્ટ્સ હોય છે, તો એવી જ રીતે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય ને એના ઘણા બધા બોડી પાર્ટ્સ હોય. માની લો કે આ રામ છે, તો આ રામ છે સેડ ટુ શ્યામ, રામે શ્યામને કીધું. શું કીધું? અહીંયા લખ્યું હોય ડબલ ઇન્વર્ટેડ કોમામાં કે રાહુલ ડ્રિંક્સ વોટર, કે રાહુલ પાણી પીવે છે. તો આ સેન્ટેન્સ આપ્યું ને સાહેબ, તો એ સેન્ટેન્સમાં આ રામ શું થયો? બોલનાર થયો. રામ બોલે છે, રામે કીધું એટલે રામ બોલતો જ હોય ને. કોને કીધું? તો કે શ્યામ, તો કે જેને કહેતો હોય એ સાંભળનાર હોય. અને જે બે વચ્ચે જે ક્રિયા થાય છે કહેવાની, એને રિપોર્ટિંગ વર્બ કહેવાય સાહેબ. અને જે વાત કરે છે એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. એટલે કે રિપોર્ટર દ્વારા બોલાયેલા શબ્દો એ ડબલ ઇન્વર્ટેડ કોમામાં હોય છે. રેડી? અને આને આ વસ્તુ તમને ડાયલોગ ફોર્મમાં કહી દે. માની લો કે રામ છે, પછી ડબલ ટપકા હોય, આને રિપોર્ટિંગ વર્બ કહેવાય. અને આવી રીતના હોય કે રાહુલ. આ એક વસ્તુ આ શીખી લેજો, આ એક જ વસ્તુ શીખવાની છે, બાકી કાંઈ છે નહીં. ફંડામેન્ટલ આવડી ગયું, વાર્તા પૂરી. અને અહીંયા છે શ્યામ. તો હવે ખાસ ધ્યાન રાખજો, આ પહેલું વાક્ય છે તો આ વાક્ય કોણ બોલે? રામ છે. આપણે નથી કહેતા રામ કહે છે, આ તો રામે કીધું, તો આ રામ છે એ બોલનાર થયા આ વાક્ય પ્રમાણે, શ્યામ છે એ સાંભળનાર થયા, અને જે વાક્ય બોલાણું આને રિપોર્ટર દ્વારા બોલાયેલા વાક્યો થયા. તો આને આ તમે આ રીતે લખી શકો. રેડી? હાલો, આટલી ખબર પડી ગઈ. હાલો આગળ વધીએ. બીજી મહત્વની વાત, હવે અમુક જે હું તમને મુદ્દાઓ કહું છું ને એ મુદ્દાઓને ખાસ યાદ રાખી લેજો, દરેક લોકોને ખાસ.
ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં તમે જાઓ છો તો તમને અમુક વસ્તુઓ ક્લિયર કટ હોવી જોઈએ. શું? પેલું જો, બે વ્યક્તિ વચ્ચેના સંવાદને ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. એ આપણે હવે આવું બધું ડિટેલમાં સમજવું હોય તેના માટે આપણે આખો એક લેક્ચર મૂકેલો છે, બરોબર, એ જોઈ લેજો, બરોબર. પણ આપણે ખાલી કહી દે, અને જો તે સંવાદને કોઈ ત્રીજો વ્યક્તિ દર્શાવે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. આવું બધું હવે અત્યારે શીખવાનું ના હોય શોર્ટકટમાં, બરોબર છે. ચલો, એના પછી શું છે તો કે છે કે ડાયરેક્ટ સ્પીચમાં બોલનારને રિપોર્ટર કહેવાય, સાંભળનારને લિસનર કહેવાય. એ આપણે વાત સાંભળી લીધી. પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં રહેલા જે વાક્ય છે એની અંદર આવતા વાક્યને રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. અને બોલનાર જે વાત રજૂ કરે છે તેમાં જે ક્રિયાપદ જેવા કે સે, સેઝ, વિલ સે, સેડ, ટોલ્ડ, આસ્ક વગેરેને આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે. ખાસ સમજો મિત્રો, ઇનડાયરેક્ટ સ્પીચના રિપોર્ટિંગ વર્બમાં વાક્યના કાળ પ્રમાણે, વાક્યના પ્રકાર પ્રમાણે થતા ફેરફાર અને સંયોજકો આપણે જોઈએ તો જો આ એક કોષ્ટક યાદ રાખી લીધું સાહેબ, દેખાય છે આખું કોષ્ટક, બરોબર. હું બોલતો જઈશ, ભલે નાનું હોય. અને આની પીડીએફ તમારે જોતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાજો, અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરી દેજો, તમને મળી જશે, બરોબર. ટેલિગ્રામ ચેનલ છે, આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, એમાં પણ આ ફ્રી મટીરિયલ મૂકી દેવામાં આવશે, રેડી. તો તમને ચોખ્ખું દેખાઈ જશે. હવે જો અહીંયા શું છે, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. હવે ઘણા બધા ઓલું કેમ હતું કે રાહુલ ડ્રિંક્સ વોટર, ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન હોઈ શકે, ઉદ્ગાર ચિહ્ન હોઈ શકે, લેટ્સ અને લેટ્સ વાળા ગમે અલગ અલગ પ્રકારના હોય. તો જો જ્યારે વાક્ય વિધાન હોય, કેવું વાક્ય હોય, વિધાન વાક્ય હોય, તો કીવર્ડ્સ એ કેમ ખબર પડી જાય કે વાક્યની શરૂઆત કરતાથી થતી હોય, તો ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ આવે અને કન્જક્શન ધેટ આવે. જો આ કોષ્ટક યાદ રાખી લીધું એટલે વાર્તા પૂરી થઈ ગઈ. વિધાન વાક્યના જવાબ રૂપે માની લ્યો કે કોઈ ઉપર પ્રશ્ન પૂછ્યો હોય, રામે પ્રશ્ન પૂછ્યો ને શ્યામ પછી એનો જવાબ આપતો હોય, તો ત્યારે રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ મૂકવાનું અને પછી મૂકવાનું સંયોજક તરીકે ધેટ જ આવે. ચલો, હવે ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હોય. પ્રશ્નાર્થ બે પ્રકારના હોય, એક સહાયકારક ક્રિયાપદથી એટલે કે એમ ઇઝ, આર, ડુ, ડઝ, વિલ, કેન, કુડ, શુડ, વુડ એનાથી શરૂઆત થતું હોય, અથવા તો WH થી શરૂઆત થતી હોય. તો જેનાથી થાય એ નથી, પણ રિપોર્ટિંગ વર્બ તરીકે તો આસ્ક્ડ જ આવે. અને ઇફ, જો સહાયકારક શબ્દોથી શરૂઆત થાય છે વાક્યની તો ઇફ આવે. અને માની લ્યો કે WH ફેમિલી થઈ તો ઇઝ WH કન્જક્શન તરીકે આવે અને વાક્ય વિધાન બની જાય. હમણાં શીખડાવું, એક્સરસાઇઝ કરાવીશ એટલે બધું શીખડાવીશ. તમે લાઈક કરી દેજો, ખાલી લાઈકનું બટન દબાવી દો. ઓકે. હવે ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્ય હોય ને તો તમારે લખવાનું થાય વાક્યના ભાવ પ્રમાણે, એક્સલેમ વિથ જોય, એક્સલેમ વિથ સોરો, સોરો એટલે કે દુઃખીની ભાવના, અને કન્જક્શન તો ધેટ જ આવે. અને વોટ હોય, હાવ હોય એવા કાઢીને વાક્ય વિધાન બને. કેવી રીતે બને હમણાં જોઈએ. ચલો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય. પ્લીઝ ગીવ મી અ બુક, ડુ સોરી કીધું ને કે ટેક મી સોરી ગીવ મી અ પેન, આવા બધા. રિક્વેસ્ટેડ, એડવાઇઝ અને ઓર્ડર્ડ એ રિપોર્ટિંગ વર્બ તરીકે આવે. ટુ થી બીજું વાક્ય જોડાઈ જાય. પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દો નીકળી જાય છે. હાલ એના પછી લેટ્સ વાળી વાક્ય રચના. વાક્યની શરૂઆતમાં લેટ્સ આવે, લેટ્સથી થાય છે. અને સજેસ્ટેડ ટુ અથવા તો પ્રપોઝડ ટુ એ રિપોર્ટિંગ વર્બ તરીકે આવે. ધેટથી વાક્ય જોડાય અને લેટ્સને બદલે શું ધ્યેય શુડ લખવું પડે, ધ્યેય શુડ, બરોબર છે, આ ધ્યાન રાખજો. ચાલો હવે જુઓ, હવે આ એક વસ્તુ શીખી લેજો, કાળમાં અને સમય દર્શક શબ્દોમાં ફેરફાર. જો તમને વાક્યમાં એમ ઇઝ, આર આપ્યું હોય ને એનું વોઝ વર કરી નાખવાનું, હેવ એઝ આપ્યું હોય ને એનું હેડ કરી નાખવાનું, ડુ ડઝ પ્લસ નોટ આપ્યું હોય તો એનું ડીડ કરી નાખવાનું, ડીડ નોટ. વોઝ વર આપ્યું હોય તો એનું હેડ બીન થઈ જાય. ડીડ નોટ, ડીડ પ્લસ V1 આપ્યું હોય તો એનું હેડ પ્લસ નોટ પ્લસ V3 થઈ જાય. વિલ સેલ આપ્યું હોય તો એનું વુડ થઈ જાય. સેલનું શુડ ન થયો, વિલ અને સેલ બેયનું વુડ જ થાય. કેનનું કુડ થશે, મેનું માઇટ થશે, મસ્ટનું મસ્ટ જ રહેશે. અને V1નું રૂપ આપ્યું હોય અથવા તો SKS વાળું રૂપ આપ્યું હોય એનું V2 થઈ જાય. અને V2 આપ્યું હોય તો એનું હેડ અને એની પછી V3 થઈ જાય. હાલ આ કોષ્ટક યાદ રહી ગયું, યાદ રાખજો, મને બધી જરૂર પડશે. આ શોર્ટકટ છે સાહેબ, સંપૂર્ણ એને ડિટેલમાં જોવું હોય ને એક વખત જ જોવાનું. સંપૂર્ણ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ વિજય નાક્યા એવું લખશો ને એટલે પહેલો જ વિડીયો આખો આવી જશે, મોટો આખો કલાકનો. 1 કલાક જોઈ લીધી ને વાર્તા પૂરી થઈ. બધાય સ્ટેપ્સ બધુંય તમને ડિટેલમાં સમજાવું. અહીંયા ડિટેલમાં નહીં, કારણ કે આપણે શોર્ટકટમાં સમજવાનું એટલા માટે. એના પછી બીજા શબ્દો તો કે ધીઝ આપ્યું હોય તો એનું ધોઝ થઈ જાય, ધેટ આપ્યું હોય તો એનું ધેટ જ રહે, બરાબર. પછી ધીસ આપેલું હોય, ધીસ, બરાબર, તો એનું ધેટ થઈ જાય. અહીંયા લગભગ આગળ આવે તો ઠીક છે, ધીસનું ધેટ થાય. ધોઝનું ધોઝ જ રહે. હિયરનું ધેર થઈ જાય, નાવનું ધેન થઈ જાય, ધસનું સો થઈ જાય, અગોનું બિફોર, ટુડેનું ધેટ ડે. આ શબ્દો યાદ રાખજો આટલા, આ બહુ કામમાં આવશે.
ટુ નાઇટનું ધેટ નાઇટ, યસ્ટરડેનું પ્રીવિયસ ડે અને ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અથવા તો ફોલોવિંગ ડે એમ કહી શકો. બરોબર, આ બે ખાસ યસ્ટરડે અને ટુમોરોમાં મોટા ભાગના લોકો ભૂલ કરે. ધ નેક્સ્ટ ડે તમે લખી શકો અથવા તો શું કહેવાય ફોલોવિંગ ડે પણ લખી શકો. હવે આ યાદ રાખજો, લાસ્ટ પછી કોઈ પણ સમય હોય, લાસ્ટનું પ્રીવિયસ થઈ જાય અને સમય હોય નેક્સ્ટ શું કહેવાય લાસ્ટ મંથ તો પ્રીવિયસ મંથ, લાસ્ટ વીક તો પ્રીવિયસ વીક અને નેક્સ્ટ આપ્યું હોય તો એનું ફોલોવિંગ થઈ જાય. રેડી? આટલું યાદ રહે? ઓકે, ચલો હવે ડાયરેક્ટ સ્પીચના સામાન્ય નિયમો થોડાક શીખી લઈએ કે જ્યારે વાક્યની શરૂઆત આઈથી થાય તો હંમેશા બોલનાર પ્રમાણે ફેરફાર થાય. વાક્યમાં બોલનાર પ્રમાણે ફેરફાર થાય. જો યુથી થાય તો સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. એ હમણાં તમને સમજાવું કે એ શું કહેવા માંગો. અને વી આપેલું હોય તો વીનું તો ધ્યેય જ થઈ જાય. રેડી? હવે જો આગળ વધીએ, આ કોષ્ટક સૌથી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું. બરોબર છે? આઈ, મી, માય, માઇન અને આ જઈને તમારે એવું લાગે ને વિભક્તિમાં ફેરફાર આ ટૂંકમાં છે ને એવું કોષ્ટક છે કે જે તમને ઘણા બધા માર્ક્સ કવર કરાવી શકે. બરોબર છે? એક્ટિવ પેસિવમાં કામ આવે. બરોબર, આ બધી વસ્તુ ધ્યાન કરો ને આને યાદ રાખી અને ત્યાં જઈને પેપરમાં જઈને પાછળના પેજે લખી નાખવાનું સાહેબ મોઢે મોઢ, એમાં હોય શું. રેડી? ઓકે, તો સમજાઈ ગયું. આ કોષ્ટકને ખાસ યાદ રાખવું, આપણે આગળ હમણાં જરૂર પડશે ત્યારે હું તમને કહીશ. હવે આગળ વધીએ એની પહેલા નક્ષત્ર એકેડેમી, બરોબર છે, જેને પણ સ્પોકન ઇંગ્લિશ ઓફલાઈન મારી સાથે મારા ક્લાસમાં મારા સ્ટુડિયોમાં બેસીને ભણવું હોય, બરોબર, લાઈવ અહીંયા ક્લાસમાં રૂબરૂ, તો નક્ષત્ર એકેડેમી મારી પોતાની જ છે. સ્પેશિયલ વેકેશન બેચ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સ્પોકન ઇંગ્લિશ એકદમ બેઝિકથી શરૂઆત ઓફલાઈન બેચ છે. સંપૂર્ણ મટીરિયલ ફ્રી તમને મળી જશે. ત્યાંથી સ્પીકિંગ, રાઇટિંગ અને લિસનિંગ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે. ડિજિટલ તેમજ એસી ક્લાસરૂમ, ક્લાસમાં મર્યાદિત વિદ્યાર્થીઓની સંખ્યા. HP પેટ્રોલ પંપની બાજુમાં બાપા સીતારામ ચોક, રૈયા રોડ, રાજકોટ. બરોબર છે? આ આપણું સ્થળ છે. તો નંબર આપેલા છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો અને ડેમો લેક્ચર આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો. બરોબર છે? 300K કમ્પ્લીટ થવા આવ્યા છે. ઓકે, ચલો હવે ફાઇનલી શરૂઆત કરીએ. બરોબર છે? હવે જો યાદ રાખજો, તમને પરીક્ષામાં બરોબર આવી રીતના એક આખો પેરેગ્રાફ આપેલો હશે. કાજલ કનક, કાજલ કનક, થોડુંક આમાં વયું ગયું છે પણ એને આપણે હું આ બદલાઈ લો, આવી જાય તો હાલો, આવી ગયો એટલે તમને અહીંયા નડે નહીં. સમજ્યા? ચલો હવે જુઓ, ખાસ આપણને ખબર છે બોલનાર કોને કહેવાય ને સાંભળનાર કોને. એક પેરેગ્રાફ તમને હું આખો સમજાવું લખીને, પછીના પેરેગ્રાફ તમને એમ નામ સમજાવી દઈશ. રેડી? અને ખાસ પ્રેક્ટિસ કરજો આની બહુ જ ઘણા બધા પેરેગ્રાફની. ચલો હવે સૌથી પહેલા તમારે શરૂઆત અહીંથી કરવાની. ક્યાંથી કરવાની? અહીંથી. પેલા એક જ લાઈન જોવાની, પેલા આ એક લાઈન જોવાની, પછી બીજી લાઈન, પછી ત્રીજી, પછી ચોથી, 1 by 1 લાઈનનું ઇનડાયરેક્ટ કરતું જવાનું. હવે જો આ વાક્ય કેવું છે સાહેબ? પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે શરૂઆત કરીએ તો કે કાજલ, હવે મૂકવાનું શું થાય? જો વાક્ય રચના શું હતી ઇનડાયરેક્ટમાંની, તો કે સબ્જેક્ટ મૂકવાનો, ટૂંકમાં બોલનાર. શું મૂકવાનું? બોલનાર. પછી શું મૂકવાનું? રિપોર્ટિંગ વર્બ. પછી શું મૂકવાનું? સાંભળનાર, સાંભળનાર. પછી શું મૂકવાનું? તો કે કંજક્શન. પછી શું મૂકવાનું? તો કે વાક્ય. રેડી? હાલો હવે જો બોલનાર મૂક્યું આપણે બધાયમાં સેમ પ્રોસેસ જ લાગશે. પછી શું મૂકવાનું? રિપોર્ટિંગ વર્બ. તો કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે અહીંયા આવશે આસ્ક્ડ. જો અહીંયા વાક્ય હકાર હોત તો અહીંયા ટોલ્ડ આવે. બરોબર? અને અહીંયા વાક્યમાં કોઈ ઉદ્ગારવાળા વાક્ય હોત તો એક્સક્લેમ્ડ વિથ આવે. ગુડ મોર્નિંગ કે એવું કહ્યું હોત તો વિશ્ડ આવે. કોંગ્રેચ્યુલેશન હોય તો વિશ્ડ. એ હમણાં બધું આવશે. ચલો, કાજલ આસ્ક્ડ, કાજલે પૂછ્યું. કોને? તો કે કનકને, એટલે અહીંયા મૂકશો કનક. હવે જુઓ, હવે અહીંયા સંયોજક મૂકવાનું થાય. હવે સંયોજક જો અહીંયા WH વાળું વાક્ય રચના, તો વોટ હોય, વાય હોય, વેન હોય, હાઉ મેની ગમી હોય, આ શબ્દ ખુદ અહીંયા કંજક્શન તરીકે આવી જાય, એટલે કે વોટ. માની લ્યો કે અહીંયા વાક્ય આવું બન્યું હોત કે આર યુ ડુઈંગ નાવ, તો ત્યારે છે ને ઇફ આવે. અહીંયા આપણે હમણાં કોષ્ટક જોયું એ પ્રમાણે, તો ત્યારે ઇફ આવે. રેડી? આટલું યાદ રાખજો. ચલો, કાજલ આસ્ક્ડ કનક વોટ. હવે વૈધું કેટલું? જો અહીં પાછું વૈધું કેટલું? આટલું. આર યુ ડુઈંગ નાવ. હવે એને તમારે ફેરવવું છે. એમિઝારનું શું થઈ જાય? વોઝવર થઈ જાય. એ તમને મને બેન ખબર છે. પણ ધ્યાન શું રાખવાનું કે પહેલા આને જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ને એને પહેલા હકારમાં ન્યા ફેરવી નાખવાનું. તો હકારમાં ફેરવવા માટે ચોકડી ગુણાકાર મારવાનો. યુ આગળ વયો જાય અને આર આ બાજુ વહી જાય. બધાયમાં આમ જ થશે. યુ આર ડુઈંગ નાવ. હાલો હવે એને ફેરવો. હવે યુ છે તો યુ કોના પ્રમાણે ફરે?
તો કે આ વાક્ય જે સાંભળતું હોય ને એના પ્રમાણે ફરે. હવે એના માટે પહેલા આ કોષ્ટક તમને આવડવું જોઈએ. રેડી? આપણે અહીંથી ઓલું ક્લિયર કરી નાખીએ આને, તમને નડે નહીં. રેડી? ચાલો હવે જુઓ, હવે યુ આવ્યું. જો આમાં આઈ વાળી લાઈન હોત ને, આવડી આ લાઈનના કોઈ શબ્દો હોય ને, આ લાઈનના શબ્દો આ વાક્યમાં, તો ઈ જે બોલતો હોય ને એ પ્રમાણે ફેરફાર થાય. યુ વાળા વાક્ય હોય ને, યુ વાળી લાઈનના કોઈ શબ્દ, તો જે આ વાક્ય સાંભળતો હોય ને નીચે એ પ્રમાણે ફેરફાર થાય. તો હવે યુ છે એટલે તે સાંભળતો એ પ્રમાણે, તો આ યુ છે એ કયો હોય? તો કે આ યુ હોય, કારણ કે આ કર્તા તરીકે છે. જો પાછળ યુ હોત તો આ હોત. રેડી? તો હવે યુ એટલે કનક, તો કનક છોકરો છે, તો યુમાં અહીંયા છોકરાની લાઈનમાં આવો, એની નીચેની લાઈનમાં ફરે, અને ઉપરના શબ્દો નીચેની 3-4 લાઈનમાં ફરે, અને આ 4 માંથી કોઈ શબ્દ હોય તો એ કોઈ દી બદલે નહીં. આ ધ્યાન રાખજો. ચાલો, તો યુનું શું થઈ જાય? હી થઈ જાય સાહેબ. શું થઈ જાય? કારણ કે છોકરો છે. હાલો, હી છે તો એમિઝારનું શું થઈ જાય? વોઝ વર થઈ જાય. તો હી સાથે વર આવે? નો આવે, વોઝ આવે. ઘણા બધા આ લોકો ભૂલ કરે કે આર આપ્યું છે તો વર કરવાનું, ઈઝ આપ્યું હોય તો વોઝ થાય. ના સાહેબ, અહીંયા જો હી થઈ ગયું તો એની સાથે વોઝ જ આવે ને, વર થોડું આવે. ચલો, હવે ડુઈંગનું તો ડુઈંગ જ, એમાં કાંઈ ફેરફાર ન થાય. અને નાવનું થઈ જાય ધેન, એ મેં તમને હમણાં કીધું, એ કોષ્ટક અને પ્રશ્નાર્થ ચિહ્ન બસના ચિહ્ન બધું નીકળી જાય. હાલો, પહેલા વાક્યનું કમ્પ્લીટ થઈ ગયું. હાલો, બીજું, કનકે એનો આન્સર આપ્યો છે, બરોબર છે, તો શું લખશું? કનક આન્સર્ડ, અથવા તો રિપ્લાય તમે આપી શકો, બરોબર. હવે આન્સર્ડ આપ્યું. હવે જો આઈ, હવે આ આપ્યું છે એટલે ઉપરની લાઈન, તો ઉપરની આઈ વાળા કોઈ પણ એ ખુદ જે બોલતો એ પ્રમાણે, તો આઈ નું શું થઈ જાય? છોકરો જ છે, અને જો કે બે છોકરા જ છે એટલે હી થાય. આન્સર્ડ હિમ. પેલા તો કાજલ ને, સોરી, આ કાજલ છોકરી છે, કાજલ. શું? તો કે હા, પછી ધેટ લગાડવું પડે સંયોજક તરીકે. જો પેલા બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ, પછી આપણે કાઢી નાખ્યું સાંભળનાર, પછી સંયોજક, પછી વાક્યને બદલાવાનો, એટલે આઈ નું હવે હી થાય. હી, પછી એમનું વોઝ વર થઈ જાય, એટલે અહીંયા વોઝ આવશે. ડુઈંગનું ડુઈંગ આવશે, ડુઈંગ. હવે માય શબ્દ છે તો માય ક્યાં છે? આર્યો. તો એ એના પ્રમાણે જ ફરે, જે બોલતો હોય એના પ્રમાણે. તો માયનું થઈ જશે હીઝ. રેડી? તો શું થશે? હીઝ હોમવર્ક. બરોબર છે. ચલો, એના પછી કાજલ. હવે જો પ્લીઝ શબ્દ આવ્યો તો મતલબ રિક્વેસ્ટ કરે, એટલે કાજલે રિક્વેસ્ટેડ કરી, તો કાજલ રિક્વેસ્ટેડ, અહીંયા આવશે રિક્વેસ્ટેડ. આ યાદ રાખવાનું. રિક્વેસ્ટેડ કોને? કનકને. તો કે કનક. હવે રિક્વેસ્ટ કરી હોય એટલે અહીંયા શું આવશે સાહેબ? તો કે ટુ થી વાક્ય જોડાય, રિક્વેસ્ટેડ ટુ. શું? તો કે હેલ્પ. હવે આ શબ્દો નીકળી જાય તો ટુ હેલ્પ થઈ જશે. ટુ હેલ્પ મી. હવે મી શબ્દ છે તો મી જે બોલતો હોય એ જ પ્રમાણ ફરે. છોકરી, તો આનું હર થઈ જશે. હેલ્પ હર વિથ, વિથનું વિથ જ રહે. માય શબ્દ પાછો આવ્યો તો માયનું પાછું છોકરી તરફ જાઓ, હર. વિથ હર હોમવર્ક, વિથ હર હોમવર્ક. ચલો, એના પછી પાછો કનક. કનક કે છે ડોન્ટ વરી, આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ ધીસ ઇવનિંગ. તો હવે અહીંયા ડોન્ટ થી શબ્દ આવ્યો, તો ડોન્ટ થી શબ્દ આવે ત્યારે શું આવે? ખાસ યાદ રાખવાનું. અહીંયા શું આવશે? તો કે રિપ્લાઇડ આપે છે અથવા તો આન્સર્ડ આપે છે, આપણે રિપ્લાઇડ લખીએ, રિપ્લાઇડ. હવે ડોન્ટ નું હંમેશા થઈ જાય નોટ ટુ. શું થઈ જાય? નોટ ટુ. ધેટ, ધેટ નોટ ટુ, સોરી ધેટ નહીં આવે કારણ કે નોટ ટુ એ ખુદ એ થઈ જશે. નોટ ટુ વરી, નોટ ટુ વરી. અને પછી પાછું બીજું વાક્ય આવે છે એટલે અહીંયા લખવાનું એન્ડ એડેડ. પછી આઈ નું શું થઈ જાય? તો આના પ્રમાણે કનકનું હી, વિલનું વુડ, શ્યોરલી હેલ્પ યુ. હવે આ યુ છે ને એ આ યુ હોય બીજો, બરોબર છે. તો એ યુ કોના પ્રમાણે ફરે? છોકરી પ્રમાણે, એટલે એનું થઈ જશે હર. ધીસ નું ધેટ, ઇવનિંગનું ઇવનિંગ. રેડી? તો આ રીતે આખો જે પેરેગ્રાફ છે એને તમે ફેરવો એટલે એનો પેરેગ્રાફ કંઈક આવો થાય. તમે જોઈ લો, આખો સ્ક્રીનશોટ પાડીને જોઈ લો. કાજલ આસ્ક, એ બધું આ રીતે થશે. રેડી? સ્ક્રીનશોટ પાડી અને એક વખત તમે સરખાવી લો. ઓકે, આપણે બીજો જોઈએ. હવે સરસ મજાની રીતે આખો આપ્યું છે રુચિર હેવ. જો આ બીજી રીત છે, ઓલો ડાયલોગ વાળું હતું, આ બીજી રીત છે. તો આ રીતે પૂછાય તો ચિંતા નહીં કરવાની, બરોબર. આમાં કોણ છે? તો કે અહીંયા સીધું કહી દીધું, નિશા આસ્ડ. નિશાએ આ વાક્ય પૂછ્યું. કોને? તો કે રુચિરને. રુચિને નિશાની, નિશા મેડમની વાત થાય છે. ચલો, તો આખું જોઈ લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો, અને હવે આપણે જોઈએ એક એક સેન્ટેન્સને બનાવતા. હવે હું વધારે સમય નહીં લઉં, સીધું લઈ લઈશ અને તમને અહીંયા સમજાવતો જઈશ.
હવે જો નિશાએ આસ્ડ કર્યું તો નિશા મેડમ આસ્ડ કોને, તો કે રુચિર. હવે અહીંયા જો પ્રશ્ન ક્યાંથી શરૂઆત થાય છે, હેવ થી. અહીંથી નહીં જોવાનું, આ તો રુચિરને જ પૂછે. હેવ એટલે હેલ્પિંગ વર્બથી શરૂઆત થયું એટલે આસ્ડ તો આવે જ, પણ અહીંયા WH વાળો શબ્દ નથી એટલે ઈફ આવ્યો. હવે યુ છે તો યુ છે એ કોના પ્રમાણ ફેરફાર થાય, નિશા મેડમ તો છોકરી છે, બોલે છે, તો રુચિર એટલે છોકરો છે એટલે અહીંયા હી થયું છે. અને અહીંયા જુઓ પછી જો અહીંયા બધું બદલી જાય આવી રીતના, તો કે યુ હેવ, હેવનું શું થઈ જાય, હેડ. તો અહીંયા હેડ કરેલું છે. અટેન્ડેડ મેથ્સ ઓનલાઈન ક્લાસીસ અને ટુડે નું થઈ ગયું ધેટ ડે. બરોબર, આ શબ્દો બદલાવતા જાજો. ચલો હવે આના જુઓ તો કે રુચિર રિપ્લાઇડ. હવે જ્યારે અહીંયા નો આપ્યું હોય તો રિપ્લાઇડ નેગેટિવલી આવે, અને જો અહીં યસ આપ્યું હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી આવે. રિપ્લાઇડ પેલા જો બે વાક્ય છે, નો મેમ એટલે ના પાડી, એટલે રિપ્લાઇડ હર નેગેટિવલી. એન્ડ એડેડ, જ્યારે બે વાક્ય હોય ને ત્યારે એડેડ તો કહી જ દેવાનું. ધેટ, ધેરનું શું થઈ જાય, સોરી ધેટ બીજું વાળું કન્જક્શન તો મૂકવું જ પડે. ધેર અને વોઝનું આપણને ખબર જ છે, વોઝ વર હોય તો એનું શું થઈ જાય, હેડ બીન થઈ જાય. તો હેડ બીન નેટવર્ક પ્રોબ્લેમ ઇન, પછી અહીંયા શું આપ્યું છે, માય. તો માય છે તો એ જે બોલતો હોય એ જ પ્રમાણે, રુચિર છોકરો છે એના જ પ્રમાણ બદલે, એટલા માટે હિઝ મોબાઈલ આ રીતે થશે. રેડી? ચલો એના પછી ડોન્ટ ગીવ એક્સક્યુઝીસ, આઈ એમ સેન્ડિંગ યુટ્યુબ લિંક્સ, વોચ ધ વિડીયોઝ, સેડ નિશા. તો હવે અહીં નિશાએ છે એને શું કીધું, રિપ્લાય આપ્યો, ટોલ્ડ આન્સર. તો નિશા મેડમ ટોલ્ડ હિમ, હિમ એટલે કે ટૂંકમાં રુચિરને. નોટ ટુ, મેં કીધું તું ડોન્ટનું શું થઈ જાય, નોટ ટુ, પછી સીધું ક્રિયાપદ ગીવ એક્સક્યુઝીસ. એન્ડ એડેડ, જો પાછો બીજું વાક્ય નાખે એટલે એન એડેડ. આઈ છે એ નિશાની આરે નિશા જ ભરે. શું કામ? કારણ કે એ ખુદ બદલે છે, ખુદ આઈ છે તો આઈ વાળું તો જે બોલતું એ પ્રમાણે જ પડે, એટલે નિશા છે તો એનું આઈનું સી થઈ જાય, અને એમિઝાનનું વોઝ થઈ જાય. સેન્ડિંગ યુટ્યુબ લિંક્સ એન્ડ એડવાઇઝડ, પછી જો અહીં લખ્યું છે એડવાઇઝડ, અચ્છા એ તો બીજું આવી ગયું, એડવાઇઝ હિમ ટુ વોચ, એડવાઇઝ હિમ ટુ વોચ, અહીં એડવાઇઝ આપ્યું ટુ વોચ ધ વિડીયોઝ, આ વિડીયોઝ જોવા. રેડી? આ રીતે લખાઈ ગયું. ઓકે મેમ, આઈ વિલ ડુ, સેડ રુચિર. તો હવે જો રુચિરે છે ને એ અગ્રીડ, જ્યારે આમાં ઓકે એવું બધું આપ્યું ને એટલે અગ્રીડ લખવાનું. તો રુચિર અગ્રીડ વિથ હર એન્ડ એડેડ ધેટ હી વુડ ડુ. જો આઈનું શું થઈ ગયું, તો કે રુચિર પ્રમાણે જ ફેર્યું એટલે હી થયું. રેડી? અને વિલ છે તો વિલનું વુડ થઈ ગયું, અને ડુનું તો ડુ જ રહે. રેડી? સિમ્પલ છે. ચાલો એના પછી પાછો આવો એક પેરેગ્રાફ આપ્યો છે. તો જો હવે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો રિયા આસ્ડ આવ્યું કોને, તો કે પિયા, પિયા હો પિયા. હા, પછી કન્જક્શન મૂકવાનું છે, WH વાળો શબ્દ છે ઈનો ઈ જ આવ્યો, WH વેર. પછી હવે આ બેને તમારે બદલાવાના થાય. તો જ્યારે ડુ ડઝ અને ડીડ હોય ને ત્યારે રિમૂવ કરી, અને ડીડ હોય તો આને ભૂતકાળનું રૂપ કરી નાખવાનું ગોટ. ડુ ડઝ હોય તો અહીં એસકેસ વાળું આવતું હોય કે ન આવતું એમને કરી નાખવાનું. હાલો યુ, યુ કોના પ્રમાણ ફરે, જે સાંભળતું હોય. બે છોકરીઓ જ છે એટલે યુનું સી, અને આ ગોટ આપ્યું છે તો V2 નું શું થઈ જાય, તો કે હેડ પ્લસ V3. આવું આપણે શીખાતા, તો હેડ ગોટ થઈ ગયું. રેડી? હેડ ગોટ ઇટ ફ્રોમ. ચલો પ્રશ્નાર્થ નીકળી જાય. પછી બીજું પિયા, પિયા આન્સર્ડ હર, પિયાએ તેને આન્સર આપ્યો શું, તો કે માય અંકલ, માયનું થઈ ગયું હર, હર અંકલ. પાછું બોટ છે V2 છે તો V2 નું પાછું હેડ પ્લસ V3, તો હેડ બોટ, પછી હરનું તો હર જ, એમાં કાંઈ નો ફેર પડે, ઇન ચાઇલ્ડ. રેડી? ચલો એના પછી આગળ વધીએ. એના પછી ત્રીજું સેન્ટેન્સ જો, હવે અહીંયા એક્સક્લેમ વિથ આવશે. તો જો રિયા એક્સક્લેમ વિથ પ્રેઝ, પ્રેઝ એટલે વખાણ કરે છે. શું કામ? જો અહીં લખ્યું ધેટ્સ ઓસમ, વાહ ખૂબ જ સરસ. તો એક પ્રકારના વખાણ જ કર્યા કે ન કર્યા? હા, તો વાહ રિયા કે છે એક્સક્લેમ વિથ પ્રેઝ. પછી જ્યારે એક્સક્લેમ વિથ પ્રેઝ આવે એટલે ટુ થી બીજું વાક્ય જોટે. બરોબર? હવે ધેટ્સ સોરી કીધું છે શું, વાવ ધેટ્સ ઓસમ. હાઉ ઓલ્ડ ઇઝ શી. હવે હાઉ ઓલ્ડ ઇઝ શી હોય તો આને તમે હકારમાં ફેરવો, ઇઝ શી ઇઝ ઓલ્ડ. રેડી? અને આ શબ્દ સંયોજક તરીકે આવી જશે. રેડી? તો એન્ડ સેડ ધેટ, ધેટ વોઝ ઓસમ. હવે તમને શું છે બે વાર કા ધેટ ધેટ આવ્યું, તો આ ધેટ તો છે ને એ કન્જક્શન તરીકે છે, અને આ ધેટનું ધેટ જ રહ્યું છે. બરોબર? ધેટનું ધીસ નો થઈ જાય. વોઝ ઓસમ, ઇઝ નું થઈ ગયું વોઝ. એન્ડ ઓલ્સો આસ્ડ, હવે આ આવ્યું હાઉ નું ઈ કન્જક્શન તરીકે, ઓલ્ડ નું ઓલ્ડ, સી વોઝ, તો આ બે બદલી જાય. રેડી? ચલો એના પછી પિયા રિપ્લાઇડ હર, પિયા રિપ્લાઇડ આપ્યું ધેટ, કન્જક્શન મૂકવાનું. ઓલી વાક્ય રચના એક યાદ રાખવાનું છે, એક વાક્ય રચના પ્રમાણે આખે આખું થઈ જાય.
રેડી? વાક્ય રચના યાદ હોવી છે. ધેટ શી રિયલી ડીડન્ટ. હવે જો અહીંયા ડોન્ટ નું થઈ ગયું ડીડન્ટ અને આઈ નું થઈ ગયું શી. શું કામ? કારણ કે બોલનાર કોણ છે? પિયા પિયા હો પિયા. હા, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો હવે એના પછીનું જુઓ, મોહન કે છે વિલ યુ ગો ટુ સ્કૂલ ટુમોરો. હવે અહીંયા પ્રશ્નાર્થ વિલ થી પૂછ્યું છે એટલે અહીંયા આસ્ક રહ્યું. ગીતા, હવે ઇફ શું કામ આવ્યું? કારણ કે WH વાળો તો શબ્દ છે નહીં એટલા માટે. ચલો હવે અહીંયા ધ નહીં આવે, અહીંયા હી આવશે કારણ કે યુ છે એનું હી થઈ જાય. કારણ કે યુ શું છે તો કે ગીતા. હવે ગીતા છે ને શી આવશે, સોરી શું આવશે? શી વિલ નું થઈ જાય. જો આ બી બદલી જાય હો. યુ વિલ ગો ટુ સ્કૂલ તો યુ શી વુડ ગો ટુ સ્કૂલ. ટુમોરો નું થઈ ગયું ફોલોવિંગ ડે. મતલબ કે જે શબ્દો ચેન્જીસ થાય છે ને એ શબ્દ ઉપર ખાસ ભાર રાખો તમે. બીજું કઈ આમાં મહત્વનું છે નહીં. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો એટલે વાંધો નહીં આવે. ચલો એના પછી ગીતાએ ના પાડી દીધી, નો. તો ગીતા રિપ્લાઇડ ધેટ ધે વુડ નોટ ગો. પણ અહીંયા તમે એમ લખી શકો રિપ્લાઇડ પોઝિટિવલી, સોરી નેગેટિવલી, નો છે એટલે શું પછી ધેટ. હવે આ વાક્ય છે ને, આ વાક્ય તમને એમાં આપેલું ન હોય પણ આપણી રીતે બનાવવું પડે. આનો જવાબ તમે દો કે ભાઈ શું તમે સ્કૂલે જશો? ના, હું સ્કૂલે નહીં જાઉં. તો આઈ શેલ નોટ ગો. તો તમે એનું બનાવી શકો ને. એટલે અહીંયા સી થઈ જશે, શી વુડ નોટ ગો. પછી પાછું મોહન શું કે છે? મોહન ફર્ધર આસ્ક્ડ. મોહને પાછું પૂછ્યું વાય. વાય પછી પાછું વાક્ય તમારી રીતે બનાવવું પડે. વાય વિલ યુ નોટ ગો. તો વાય વિલ નું થઈ જાય, સોરી યુ આ બાજ આવી જાય, વિલ આ બાજ વહી જાય તો યુ નું થઈ જાય શી, વિલ નું થઈ જાય વુડ નોટ ગો. હવે પાછું ગીતાએ રિપ્લાઇડ ધેટ શી વુડ નોટ ગો. તેણી જાશે નહીં. બીકોઝ માય નું પાછું થઈ જાય ગીતા તરીકે એટલે હર, ઓલા કોષ્ટક પ્રમાણે. બરોબર, કોષ્ટક પ્રમાણે ક્યાં વહી જશે? મધર વોઝ ઇલ એન્ડ શી. હવે અહીંયા આપ્યું ઇઝ નું થઈ ગયું વોઝ. બરોબર, આ વોઝ થઈ ગયું અને હેવ નું થઈ ગયું હેડ. રેડી? તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. ટૂંકમાં જે પણ પ્રિપોઝિશન બદલે છે, પ્રિપોઝિશન ક્યાં આવડે, વર્બ બદલે છે, આને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. ચલો હવે મિત્રો, જે પણ લોકોને ઘરે બેઠા અંગ્રેજી શીખવું છે તો એના માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની. બરોબર, નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી જ છે એમની. એટલે એની ઉપરથી તમે બધું સર્ચ કરી શકશો અને ઘરે બેઠા ફક્ત ને ફક્ત હવે 23 તારીખથી લઈને 30 તારીખ માર્ચ સુધીમાં ઓફર આવશે. અત્યારે આપણી એપ્લિકેશનનો કોર્સની ફી 1299 છે, બટ 23 થી 30માં ઓફર આવશે અને 999 રૂપિયા થવાની છે. એટલે ખાસ મિત્રો જોઈ લેજો. દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે. બેઝિકથી કોર્સની શરૂઆત થયેલ છે અને 1 વર્ષનો કોર્સ છે. રેડી? સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ તમને PDF ફોર્મમાં મળી જશે. એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરી વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો 9727292392 ઉપર. રેડી? ઓકે, ચલો હવે એના પછી આખો છે. હવે આમાં તમે જુઓ તો સાવ ઇઝી છે. ચલો અંકિત છે, અંકિતે પૂછ્યો, થોડું સ્પીડમાં વધારે કરશું. અંકિત આ કોને પૂછ્યું? અંકિતાને. હવે વેરનું વેર જ અહીં આવે કારણ કે WH વાળો છે. હાલો આ બેને ચેન્જ કરી નાખો, યુ આર. તો યુ નું કોના પ્રમાણે ફરે? અંકિતા એટલે છોકરી એટલે સી થઈ જશે. એમિઝાનનું વોઝ તો ગોઈંગ. અંકિતા રિપ્લાઇડ, અંકિતાએ રિપ્લાઇડ આપ્યો. આખું વાક્ય બને ધેટ સી, કારણ કે એમ બને ને કે આ અંકિતા જવાબ શું દે છે? આઈ એમ ગોઈંગ ટુ. આખું વાક્ય એમ બનાવવાનું. આવું અધૂરું વાક્ય હોય ને એને આખું વાક્ય બનાવવાનું. આઈ એમ ગોઈંગ ટુ પછી આ એરપોર્ટ. તો આઈ નું શું થઈ જાય છોકરી પ્રમાણે? સી. એમિઝાનનું વોઝ ગોઈંગ ટુ ધ એરપોર્ટ. પછી કે છે અંકિત ફર્ધર આસ્ક્ડ. અંકિતે પાછું પૂછ્યું ઇફ, કારણ કે ઇફ આવશે મેથી પ્રશ્ન છે એટલે. બરોબર, હવે હી, કારણ કે અહીંયા આઈ આવશે, આઈ મે અહીંયા આવી જાય. માયનું મેનું માઇટ થઈ ગયું. ડ્રોપ પછી યુ છે એટલે છોકરી પ્રમાણે હર થઈ જશે. હર ધેર ઇન હિઝ કાર. માય કાર કીધું એટલે માય એટલે છોકરો છે એટલે છોકરા પ્રમાણે. અંકિત થેન્ક્ડ. જો અહીં થેન્ક્સ આવે, થેન્ક યુ આવે ત્યારે અંકિત થેન્ક્ડ લખવાનું રિપોર્ટિંગ વર્બ તરીકે. હિમ એટલે તેને અ લોટ એન્ડ સેડ ધેટ ઇટ વિલ નું થઈ ગયું વુડ બી અ ગ્રેટ હેલ્પ ટુ મી નું થઈ જશે છોકરી છે એટલે હર. રેડી? તો આ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. અને એવું લાગે ને તો માની લ્યો કે આ પેરેગ્રાફ આપ્યો છે. હવે આ પેરેગ્રાફને તમારે જાતે આખો કરવાનો રહેશે. પહેલા સ્ક્રીનશોટ પાડી લી. બરોબર, પ્રેક્ટિસ માટે છે. અને આવા જ પેરેગ્રાફ તમને એક્ઝામમાં દેખાશે.
રેડી? એટલે આનો એક સ્ક્રીનશોટ પાડી અને જાતે જ તમે પહેલાં અથવા તો વિડીયોને સ્ટોપ કરી અને આખું ઇનડાયરેક્ટ કરી લ્યો અને પછી એનો છે એ આન્સર તમે જોઈ લેજો. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને એ જ રીતે તમારે આખું જે છે એ એક્સપ્લેનેશન એનું આપવાનું રહેશે. સ્ક્રીનશોટ પાડતા જજો વિડીયોને સ્ટોપ કરીને. રેડી? અને મિત્રો ખાસ ટેલિગ્રામનું મેં તમને કીધું હતું કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ તમે જોઈ શકો છો, ફોલો કરી દો સાહેબ, બરોબર? ત્યાંથી તમને બધી માહિતી મળી જશે. અને ઇન્સ્ટાગ્રામ ઉપર વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામમાં એક વખત લખશો ને સાહેબ 385 કે 386 કે એટલા ફોલોવર્સ છે અત્યારે. તમે ચેક કરીને ફોલો કરી દેજો. ત્યાં પણ આપણે રીલ્સો મૂકીએ અને ભાતની ટૂંકમાં રીતો શીખડાવવામાં આવે છે બધું. વોટ્સઅપ ચેનલ પણ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને તમે ત્યાંથી જોડાઈ શકો છો. પણ ખાસ 27 માર્ચથી જ્યાં શરૂ થવાનું છે, બરોબર છે, સાંજે 9 વાગે દરરોજ સાંજે 9 વાગે લાઈવ લેક્ચર આવવાનો છે. તો ભૂલતા નહીં ફ્રી સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે. રેડી? તો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવાનું છે. 1000 લાઇકનો ટાર્ગેટ હજી પૂરો થયો નથી તો એક વખત લાઇકનું બટન જરૂર દબાવી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો. મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા કંઈક નવા અંદાજ સાથે મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.